તમે ફરવા જાઓ છો તો માત્ર તમારી પોતાની જ સાવધાની કામમાં લાગશે, કારણ કે તંત્ર બિલકુલ સૂતું છે. પોઈચાની ઘટના બાદ હવે તંત્રને કદાચ ઊંઘોડી હોય તે પ્રકારની દ્રશ્યો સામે આવ્યા. નર્મદા નદીના કાંઠે દિવેર મઢી ખાતે કોઈ જ સેફટી નથી એવી વાત પણ સામે આવી છે. નદીમાં સેફટી વિના લોકો નહાતા જોવા મળ્યા. નદી આસપાસના વિસ્તારમાં પોલીસ પોઈન્ટનો અભાવ છે. વેકેશનમાં હજારો લોકો દિવેર મઢી ખાતે નહાવા માટે આવે છે. બોટમાં પણ સેફટીના સાધનો વિના લોકોને બેસાડવામાં આવે છે અને આ પ્રકારની ઘટનાઓ ક્યારેક દુર્ઘટનામાં ફેરવાય અને પછી સર્જાય છે કરુણાંતિકા. ગુજરાત આવી ઘટનાઓનું વારંવાર સાક્ષી રહ્યું છે. અને આજે વરસાદ નથી, પરંતુ પવન ભારે ફૂંકાઈ રહ્યો છે અનેક વિસ્તારોમાં. અને વલસાડના તિથલ બીચ પર ભારે પવન ફૂંકાયો. બીચ પરના સ્ટોલ ધારકોનો સામાન હવામાં ઉડવા લાગ્યો. કાગળના ઘોડાની જેમ સ્ટોલ પર લગાવેલા પડદા પણ ઉડી ગયા હતા. 2 દિવસથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદી વાતાવરણ છે અને અત્યારે હવા જોરદાર ફૂંકાઈ રહી છે. અને ગઈકાલે સમી સાંજે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો, રાજ્યભરમાં વરસાદ પડ્યો. વરસાદ એવી સ્પીડથી વરસ્યો કે જ્યાં ક્યાંક પવનની જબરદસ્ત ધાર હતી, ક્યાંક વરસાદ પણ જોરદાર હતો, ક્યાંક 1.5 ઇંચ તો ક્યાંક એનાથી ઓછો વરસાદ. પરંતુ આ વરસાદ ખેડૂતોને નુકસાન પહોંચાડીને ગયો છે. ગુજરાતમાં વરસાદે ખેડૂતોને ભારે ચિંતામાં મૂક્યા છે. દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર સુધી ઊભા પાકને નુકસાન કર્યું છે. ઉત્તરથી લઈને મધ્ય ગુજરાત સુધીના ખેડૂતોને મુશ્કેલીમાં વધારો કર્યો છે, કારણ કે કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ક્યાંક તાડપત્રીઓ ઉડી ગઈ તો ક્યાંક ખેડૂતોએ માંડ પોતાના પાકને બચાવવા માટે પ્રયાસો કર્યા. બાજરીનો પાક નીચે ભોંય ભેગો થઈ ગયો હતો. બિલકુલ તૈયાર થયેલો આ પાક છે અને ત્યારે લણણીનો સમય ચાલી રહ્યો છે બાજરી સહિતના પાકોમાં. અને એવા સમયે આ પવન સાથે આવેલો વરસાદ ભારે નુકસાન કરીને ગયો છે. અને રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાનને લઈને સરકાર એક્શનમાં છે. રાજ્યમાં કમોસમી વરસાદ બાદ કૃષિમંત્રીનું નિવેદન આવ્યું સામે. પ્રાથમિક નુકસાનીની વિગતો મેળવવા માટે નિર્દેશ આપ્યાની વાત કૃષિમંત્રીએ કરી છે. ફાઇનલ રિપોર્ટ 17મી બાદ આપવામાં આવશે તે પ્રકારની વાત કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી છે. કમોસમી વરસાદના કારણે સંભવિત નુકસાની સામે રાજ્યના ખેતીવાડી ખાતાએ ત્યારથી હવામાન ખાતાની આગાહી આવી ત્યારથી જરૂરી માર્ગદર્શક સૂચનાઓ ખેડૂતોને અને ખેડૂતલક્ષી પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ માટે આપવામાં આવેલ. આ જ્યાં ખેતીવાડીના પાકોને નુકસાન થયું હોય એનું સર્વેનું કામ ચાલુ કરવાની અમે સૂચના આપી. પણ જ્યારે કુદરત રૂઠે છે તો એને કોઈ સાંધા નથી હોતા. અને બીજી બાજુ આ જ મામલે જ્યારે નુકસાન થયું છે, વરસાદ પડ્યો છે, તો કોંગ્રેસના નેતાઓ હવે એમાં સર્વે કરીને સહાય કરવાની માંગ કરી રહ્યા છે. અમિત ચાવડાએ આ પ્રકારે માંગ કરી છે. ભારે પવન સાથે જે કમોસમી વરસાદ થયો છે એનાથી ઉનાળુ પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે સરકાર પાસે અમારી માગણી છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે. કૃષિ વિભાગ હજુ એમ કહી રહ્યું છે કે 4 દિવસની આગાહી છે, ત્યાર પછી અમે સર્વે કરાવીશું. પણ સરકાર પાસે આટલું મોટું તંત્ર હોય, હવે ચૂંટણી પ્રક્રિયાઓમાંથી પણ બધા ફ્રી થઈ ગયા છે, એટલા માટે તાત્કાલિક સરકારે જે નુકસાની થઈ છે એનું સર્વે કરાવવું જોઈએ. સર્વેની વાતો થઈ રહી છે, પરંતુ બીજી બાજુ ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ભારે તોફાની વરસાદ પડવાનો છે. પરેશ ગોસ્વામીએ શું કહ્યું છે? કારણ કે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને તમામ જગ્યાઓ પર જ્યાં જ્યાં વરસાદ પડવાનો છે એની વાત પણ કરી છે. એની તીવ્રતા જોવા મળશે, કેવી રીતે એનો પવન ફૂંકાવાનો છે તેની પણ પરેશ ગોસ્વામીએ વાત કરી છે. આવો સાંભળીએ એમણે શું કહ્યું. 14 તારીખ અને આવતીકાલે 15 તારીખ એમ 2 દિવસ સુધી હજી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. 16 તારીખે પણ વરસાદો છે એ છૂટાછવાયા જોવા મળશે, પણ 16 તારીખથી તીવ્રતા ઘટશે. મુખ્યત્વે જોવા જઈએ તો આજે જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં ડાંગ, વલસાડ, વાપી હોય, નવસારી છે, અથવા તો સુરત જેવા વિસ્તારો છે, રાજપીપળા અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છોટાઉદેપુર અને દાહોદ જેવા વિસ્તારો છે, આ તમામ જે વિસ્તારો છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં આજે બપોર
વરસાદ આવવાનો છે, આગાહીઓ થઈ રહી છે અને બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં સોમવારે વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ બાજરી સહિતના પાકને ભારે નુકસાન થયું છે. બનાસકાંઠાના દાંતાના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અમીરગઢ અને વડગામમાં પણ ભારે પવન સાથે માવઠું પડ્યું હતું. માવઠાના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભેલા ઉનાળુ બાજરીના પાક નમી ગયો અને એના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ પરસેવો પાડીને પાકની જાળવણી કરી હતી, જો કે ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું. અને બનાસકાંઠા જ નહીં પરંતુ રાજ્યના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. રાજ્યમાં ખાબકેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આણંદ જિલ્લામાં પણ સોમવારની સાંજે ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે બાજરીના પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર, પાણી ને મજૂરીનો ખર્ચો કરીને વીઘા દીઠ 30 થી 40 હજારનો ખર્ચ કર્યો, પરંતુ બાજરીનો પાક તૈયાર થઈને રહ્યો એવામાં કુદરતે થપાટ મારી અને આખો પાક જમીન દોસ્ત થઈ ગયો. અને આજ કહાની પંચમહાલની પણ છે, કારણ કે પંચમહાલમાં પણ ગઈકાલે જે વરસાદ આવ્યો એના કારણે બાજરી, તલ સહિતના પાકો જે હતા એમાં ભારે નુકસાનીનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે મોં સુધી આવેલો કોળિયો હવે છીનવાઈ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે, કારણ કે આ પાક તૈયાર હતો પરંતુ વરસાદ આવ્યો, ભારે પવન હતો અને એના કારણે ઊભો પાક જમીન દોસ્ત થઈ ગયો છે. બીજી બાજુ ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચના અંકલેશ્વરમાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચના અંકલેશ્વરમાં કેરીના પાકને ભારે નુકસાન થયું છે. ડાંગરનો પાક પણ અહીંયા નુકસાનની ભીતિ હેઠળ ખેડૂતોને ડરાવી રહ્યો છે. બીજી બાજુ પંચમહાલના જે ગામો છે એની પણ આ જ પ્રકારની પરિસ્થિતિ રહી. પંચમહાલમાં પણ ભારે અસર જોવા મળી. સમી સાંજે ગઈકાલે જે વાદળછાયું વાતાવરણ હતું, ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા થયા અને ત્યારબાદ જે વરસાદ પડ્યો એના કારણે કેરીના પાકને નુકસાન થયું છે, કારણ કે આંબા પરથી કેરી ખરતા બહુ વાર નથી લાગતી જો પવન જોરથી ફૂંકાય છે તો. બીજી બાજુ વડોદરાની વાત કરવી છે. વડોદરાના સિનોરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ આવી સામે, કારણ કે ગઈકાલે જે વરસાદ પડ્યો હતો એ વરસાદના કારણે બરકાલ, મોલેથ અને સુરાસામળ સહિતના ગામડાઓમાં કેરી અને કેળની ખેતીને ભારે નુકસાન થયું છે. કેળના જે દ્રશ્યો છે તે જમીનદોસ્ત થયેલા આપણે જોઈ શકીએ છીએ. બીજી બાજુ બનાસકાંઠાના અંબાજીના દ્રશ્યો છે, જ્યાં બાજરીના પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઉનાળુ બાજરી સૌથી વધારે વવાતી હોય છે, એવામાં દાંતા વિસ્તારના ખેડૂતોને અહીંયા પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બીજી બાજુ વડોદરાના ડેસરની વાત કરવી છે. વડોદરાના ડેસરમાં પણ વરસાદે કહેર વરસાવ્યો, કારણ કે વાવાઝોડું હતું, મિની વાવાઝોડું, અને આ જ પ્રકારની પરિસ્થિતિ રહી કે જ્યાં બાજરીનો પાક જમીનદોસ્ત થઈ ગયો. તૈયાર બાજરી અત્યારે જમીન સાથે અથડાતા હવે ઉપરથી જે છે બાજરીને ભારે નુકસાન થઈ રહ્યું છે. જૂનાગઢમાં મોટા પ્રમાણે કેરીનું ઉત્પાદન થતું હોય છે. જૂનાગઢ વિસ્તારમાં અને જૂનાગઢના વિસાવદર, વંથલી સહિતના અનેક ગામડાઓ છે જ્યાં મોડી રાત્રે આવેલા મિની વાવાઝોડાના કારણે પારાવાર નુકસાની થઈ છે, કારણ કે કેરી ઉપરથી કાચી હોય તેવી પણ નીચે પડી ગઈ છે. એમાં ખેડૂતોને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. વેલકમ બેક. અને હવે વાત કરવી છે, જ્યારે આગ લાગે ત્યારે કેવી રીતે કૂવો ખોદવામાં આવે એની બેસ્ટ કામગીરી જૂનાગઢનું મનપા કરી રહ્યું છે, કારણ કે હવે ચોમાસું માથે છે ને એવામાં જર્જરિત ઇમારતોને ઉતારી લેવા માટેની સૂચના આપવામાં આવી છે. કાગળ પરની આ સૂચનાઓ પર કેવું કામ થાય છે આપણને સૌને ખબર છે, પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા બેનરો અને હોર્ડિંગ્સને ઉતારી લેવા માટે લાગતા સૂચનો આપવામાં આવ્યા છે તંત્ર દ્વારા, કારણ કે બીજી તરફ સૌરાષ્ટ્રમાંથી ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતાના લઈને હવામાન વિભાગે જે આગાહી કરી છે એના માટે તંત્ર હવે લોકોને અપીલ કરી રહ્યું છે. આ જો મોટા હોર્ડિંગ્સ ન હટાવવામાં આવે તો ગઈકાલે જે મુંબઈમાં થઈ એ દુર્ઘટના આપણને સૌને યાદ છે કે 14 જેટલા નિર્દોષ લોકોના કેવી રીતે ભોગ લેવાઈ ચૂક્યા છે.